નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આજે હું તમને અધિક મહિનામાં વધમાં આવતી પરમા એકાદશી વિશે વાત કરીશ. 11 જૂન 2026 ગુરુવારે આ વખતે પરમા એકાદશી અધિક માસની આવે છે. આ એકાદશી દર 3 વર્ષે આવતા અધિક માસમાં જ આવે છે. તેથી એનું ધાર્મિક મહત્વ સામાન્ય એકાદશી કરતાં ખૂબ વિશેષ માનવામાં આવે છે. 2026માં પરમા એકાદશી 11 જૂન ગુરુવારે ઉજવાય છે. હવે એનું ધાર્મિક મહત્વ જોઈએ તો હિન્દુ શાસ્ત્રો મુજબ અધિક માસ ભગવાન શ્રી વિષ્ણુના પુરુષોત્તમ સ્વરૂપને સમર્પિત છે. આ માસમાં કરવામાં આવેલા જપ, તપ, વ્રત, દાન અને ભક્તિ અનેક ગણું ફળ આપે છે. પરમા એકાદશીનું વ્રત કરવાથી પૂર્વજન્મ અને આ જન્મના પાપોનો નાશ થાય છે. ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મન, બુદ્ધિ અને આત્માની શુદ્ધિ થાય છે. જીવનના કષ્ટો અને અવરોધોમાં ઘટાડો થાય છે. ધન, સુખ, સમૃદ્ધિ, અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે એની કથા સાંભળીએ તો પદ્મપુરાણમાં વર્ણવેલી કથા અનુસાર એક ગરીબ બ્રાહ્મણ દંપતી અત્યંત દુઃખી જીવન જીવી રહ્યું હતું. એક દિવસ અમને મહાન ઋષિ મળ્યા. ઋષિ અમને પરમા એકાદશીનું વ્રત અને પંચરાત્રિ વ્રત કરવાની સલાહ આપી. દંપતીએ સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કર્યું અને પરિણામે એમના જીવનમાં ખૂબ સુખ, સમૃદ્ધિ, આધ્યાત્મિક ઉન્નતિ આવી. આ કથા દર્શાવે છે કે ભગવાન વિષ્ણુની ભક્તિને પરમા એકાદશીનું પાલન દુઃખોને દૂર કરીને કલ્યાણનો માર્ગ ખોલે છે. વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શ્રી વિષ્ણુને માતા લક્ષ્મીજીની પૂજા કરવી, તુલસી દળ અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવો, ગરીબોને દાન, ગૌ સેવા કરવી, શક્ય હોય તો નિર્જળ અથવા ફરાળ કરી વ્રત રાખવું અને બીજા દિવસે દ્વાદશીના પારણાના સમયે વ્રત પૂર્ણ કરવું. પરમા એકાદશી આપણને ભૌતિક સુખ કરતાં આધ્યાત્મિક સંપત્તિનું મહત્વ સમજાવે છે. આ દિવસે ઉપવાસ માત્ર અન્નનો ત્યાગ નથી, પરંતુ મનના દુર્ગુણો, ક્રોધ, લોભ અને અહંકારનો ત્યાગ કરવાનો પણ સંકલ્પ છે. ભગવાન પુરુષોત્તમ શ્રી હરિ વિષ્ણુની ભક્તિ દ્વારા જીવનને પવિત્ર અને કલ્યાણમય બનાવવાનો આ શુભ અવસર છે. તો આપણે બધા ભેગા થઈ જરૂરથી આ એકાદશીનું વ્રત કરીશું, કારણ કે ફરીથી હવે અધિક મહિનો 3 વર્ષ પછી આવશે. હું આશા રાખું કે મારો આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી મારા આ વિડીયોને જરૂરથી લાઇક અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય.